એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. વિભાજન સૂત્ર, મધ્યબિંદુ અને મધ્ય કેન્દ્રના સૂત્રો મેં લખેલા છે, એ આપણે સમજી લઈએ. વિભાજન સૂત્ર: બિંદુઓ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ pxy ના યામ તો ફરી વખત બે બિંદુ a છે x1 y1 છે, b x2 y2 છે અને એનો ગુણોત્તર છે m1 જેમ m2 માં વિભાજન કરતા બિંદુના યામ આપણે યાદ રાખી લેવાનું. m1 x2 m2 x1 m1 x2 m2 x1 છેદમાં m1 m2 m1 y2 m2 y1 છેદમાં m1 m2. જો P એ રેખાખંડ AB નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ k x2 x1 k + 1 k x2 y1 k + 1. ફરી વખત બોલી દઉં. વિભાજન સૂત્ર: બિંદુઓ a x1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ 2 જેમ m2 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ pxy ના યામ m1 x2 m2 x1 m1 m2 m1 y1 y2 my1 m2 y1 m1 y2 m2 y1 m1 m2 બેના છેદમાં. જો P એ રેખાખંડ AB નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા કરે તો P ના યામ k x2 x1 k + 1 k y2 y1 છેદમાં k + 1. હવે મધ્ય બિંદુના યામ બિંદુઓ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ P ના યામ P ના યામ બરાબર x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. હવે મધ્ય કેન્દ્રના યામ a x1 y1 b x2 y2 અને c x3 y3 હોય તો તે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ x1 x2 x3 છેદમાં 3 y1 y2 y3 છેદમાં 3. ફરી વખત સમજી લઈએ. મધ્ય બિંદુના યામ આ બે બિંદુ આપ્યા x1 a x1 y1 b x2 y2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ P ના યામ x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. હવે મધ્ય કેન્દ્ર G a x1 y1 b x2 y2 અને c x3 y3 હોય તો તે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ x1 x2 x3 છેદમાં 3 y1 y2 y3 છેદમાં 3 છે. આ વસ્તુ તમને આવડતી આ 1 આ 2 3 અને 4 સૂત્ર કમ્પ્લીટ તૈયાર કરી લો. પછી હવે આપણે આ પૂરું થયું. હવે આપણે 7.2 સ્વાધ્યાય શરૂ કરીએ. 7.2 સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ A બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ધારો કે pxy એ 1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. હવે
x b નો x યામ તો 2 ગુણ્યા 4 અને 3 ગુણ્યા -1 m 2 m ની જગ્યાએ m1 ની જગ્યાએ 2 અને m2 ની જગ્યાએ 3 છે. પછી આ x2 છે, x2 એટલે 4 અને x1 એટલે -1, x1 એટલે -1. 4 નું 8, 3 એકુ 3 -3, 3 ને 2 5, 8 માંથી 3 જાય એટલે 5, 5 ના છેદમાં 5 બરાબર 1. હવે એનો y યામ જોઈએ તો y યામમાં શું હોય તો કે m2, y યામમાં m1, y2 -3, m2 3 અને x1 એટલે y1 સોરી y1 7, 3 નું 6, 7 ને 21, 3 ને 5 બરાબર 15 ના છેદમાં 5 બરાબર 3, 5 તેરી 15. વિભાજન કરતા બિંદુના યામ 1 3 છે. વિભાજન કરતા બિંદુના યામ 1 3 છે. એટલે ફરી વખત જોઈ લઈએ. બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ધારો કે pxy એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે કરતું બિંદુ છે. તો p નો x યામ તો કે m2 x યામ એટલે x2 m1 x2 એટલે 4, પછી m1 એટલે m2 x1 એટલે -1 અને બેનો સરવાળો સાદુરૂપા. આની અંદર જોઈ લઈએ m1 એટલે 2 અને -3 એટલે કે y2 -3, y1 7 અને m2 3 નું 6, 7 તેરી 21, 3 ને 2 5, 21 માંથી 6 જાય 15, 5 ના છેદમાં 15, 5 તેરી 15, 1 અને 3. વિભાજન કરતા બિંદુના યામ 1 અને 3 છે. એક્ઝામ્પલ 2. બીજો દાખલો. બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ધારો કે 4 -1 અને b -2 -3 આપેલા બિંદુઓ છે તથા p અને q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓના યામ છે. આકૃતિથી સમજાવ્યું. આ છે a રેખાખંડ AB, એને એક b અને આ બે ભાગમાં ત્રિભાગ 4 1 2 અને 3 ભાગ સરખાથી બતાવ્યા. AB બરાબર PQ બરાબર QB. P એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. P છે આ બાજુ 1 અને આ બાજુ 2 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો P ના યામ તો કે m1 x2 -2 પછી m2 2 બરાબર અને x1 એટલે 4 -2 2 2 4 -2 2 4 નું 8 6 અને 2 3 ને 3 3 નું 6. હવે આ m1 એ y2 -3 y1 -1 2 1 2 -3 2 2 3 ને 2 5 -5 ના છેદમાં 3 બરાબર. હવે q એ રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. q ના યામ 2 -2 + 1 4 2 + 1 2 -3 1 -1 2 + 1 0 અને -7/3. એટલે વિભાજન કરતા ત્રિભાગના બિંદુઓના યામ કયા કયા છે? 2 એ લખી લેજો અને જગ્યા લખી 2 -5/3 અને 0 -7/3 છે. એક્ઝામ્પલ 3. બિંદુ -1 6
બિંદુઓ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આ બિંદુ જે છે તે આ બે બિંદુઓનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ગુણોત્તરનું વિભાજનનો ગુણોત્તર આપણે શોધવાનો છે આ એક્ઝામ્પલમાં. તો ધારો કે બિંદુ P -1 6 એ બિંદુઓ A -3 10 અને B 6 -8 ને જોડતા રેખાખંડનું M1/M2 આધારે ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ગુણોત્તરનું વિભાજન આપણે મળી ગયો કયો? M1 અને M2 આપણે શોધવાનું. તો આ જે બિંદુ છે P એના યામ અહીં લખી નાખ્યા બરાબર આ બે બિંદુના યામ લખ્યા. તો M1 6 M2 -3 M1 + M2 M1 -8 M2 10 M1 + M2. તો હવે 6M1 -3M2 છેદમાં M1 + M2 છેદમાં M1 + M2. હવે -3M2 M1 + M2 -8M1 + 10M2 છેદમાં M1 + M2. હવે આના એક્સ્યામ સરખાવ્યા બેના. આ એક્સ્યામ P નો અને આ A નો એક્સ્યામ સરખાવ્યા. M1 M2 આ એક્સ્યામ. આ સામે જાય છેદમાં અંશમાં અને -1 ને બોલે છે બે પ્લસ થઈ બે માઈનસ થઈ જાય. આ એમને મૂકી દીધા. હવે ડાબી બાજુ M1 લઈ આવીએ. ડાબી બાજુ આ 6M1 થઈ રહેવા દો. આ M1 એક છે આ બાજુ એટલે પ્લસ છે 6 ને 1 7M1 અને -3M2 છે સામે જાય એટલે ઈ પ્લસ થઈ જાય 3M2. 3 માંથી 2 જાય એટલે 1 જાય M2 એટલે 2M2. 7M1 = 2M2. M1 ના છેદ આ કોષમાં મોકલી દો. M1 ના છેદમાં M2 બરાબર 2 ના છેદમાં 7 એટલે કે M1/M2 બરાબર 2/7 આ ગુણોત્તર મળી ગયો શોધવાનો. બિંદુ આ અને આ બિંદુ આને જવાબ લખ્યો અને 6 8 ને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. ફરી વખત જોઈ લઈએ. બિંદુ -1 6 બિંદુ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? અહીંયા આપણે વિભાજનનો ગુણોત્તર શોધવાનો છે. P બિંદુ આપી દીધું, A ને બે બિંદુ આપી દીધા એટલે અહીંયા ગુણોત્તર વિભાજનનો ગુણોત્તર શોધવાનો છે. એટલે કે શું? M1 M2 જેમ M2 શોધવાનું છે. ધારો કે બિંદુ P -1 6 એ બિંદુ A -3 10 અને B 6 -8 ને જોડતા રેખાખંડનું M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ આપણે ધારી. હવે આ બેના એક્સ્યામ સરખાવ્યા. પેલા આખા લખી નાખ્યું. પછી આ A અને B બિંદુના યામ છે આ બેના છે. આનો એક્સ્યામ છે અને વાયમ છે. હવે આ એક્સ્યામ આપણે સરખાવ્યો. તો 6M1 -3M2 છેદમાં M1 + M2 બરાબર -1. 6M1 -3M2 બરાબર આ બે બાજુ માઈનસ 1 વડે ગુણ્યા એટલે 2 પ્લસ M1 ને M2 માઈનસ થઈ જશે. હવે M1 ને સામે લઈ ગયા એટલે માઈનસ છે તો પ્લસ અને આ 6 હતા 6M1 + M1 અને આને આ બાજુ લઈ એટલે માઈનસ છે તો પ્લસ થઈ જાય. M2 -M2 માંથી 3M2 જાય એટલે +2M2 અને 6 ને 7M1. હવે કોષમાં મોકલો. M1 ના છેદમાં M2 2 ના છેદમાં 7. M1 ના છેદમાં M2 બરાબર 2 ના છેદમાં 7 એટલે કે M1/M2 બરાબર 2/7. હવે જવાબ આવી ગયો 2/7 ગુણોત્તર. બિંદુ આ એ બિંદુ અને આનું ને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. એક્ઝામ્પલ 4. હવે એક્ઝામ્પલ 4. 1 2 2 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક
શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. આને a કહી દીધું પહેલાને, આને b, c અને d. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે, આપણે લઈ લીધા. હવે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે. એના વિકર્ણો પરસ્પર દુભાગે. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપણે લઈ લીધા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે શું? સરખા બે ભાગ કરે એટલે બેના મધ્યબિંદુ સમાન થાય. પરસ્પર દુભાગે છે એટલે કે એના બે સરખા ભાગ કરે છે એટલે એ બેના મધ્યબિંદુ સમાન થાય. એટલે તેના વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે છે. AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. આ AC ના મધ્યબિંદુના યામ લેખા, આ BD ના મધ્યબિંદુના યામ લેખા. હવે સાદું રૂપ આપ્યું 4, 6 ને 2 8, 8 માંથી ભાગ્યા 2 છે 4. અહીંયા 4 ને 3 7 દૂત્યાંશ. અહીંયા y વત્તા 5 છેદમાં 2 આ 1 વત્તા x છેદમાં 2 ગાણિતિકના છે. હવે આનો x યામ સરખાવો બેનો x યામ સરખાવ્યો અને કરીને બેનો y યામ સરખાવ્યો એટલે સાદું રૂપ આપો તો બે ઉડી જાય છે એટલે આ +1 છે, સામે જાય તો -7 માંથી 1 જાય એટલે 6. અહીંયા આ 2 4 દુ 8 અને y માં એટલે y બરાબર 8 માંથી 5 જાય એટલે 3. x અને y ના મૂલ્ય શોધવાના હતા. x નું 6 અને y નું 3. હાલો ફરી વખત આને લઈએ. 1 2 4y 1 6 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રમેય શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. a 1 2 b 4y c x 6 d 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે. બે પરસ્પર બે સરખા ભાગ થાય એટલે AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ સરખું થાય. સરખા બે ભાગ પડે એટલે મધ્યબિંદુ સરખું થાય. સરખાવી દીધું. AC નું મધ્યબિંદુ, BD નું મધ્યબિંદુ. આ AC ના મધ્યબિંદુના યામ આને ઉપર લીધા, A અને C ઉપર લીધા. આ BD ના લીધા મધ્યબિંદુના યામ. મેં તમને હમણાં લખાવી દીધું. 1 વત્તા x છેદમાં 2 4, 2 વત્તા 4 6, 6 ને 2 8, 8 ના છેદમાં 2 એટલે 4. આ 4 ને 3 7 ના છેદમાં 2, y વત્તા 5 છેદમાં 2. હવે બેનો x યામ સરખાવ્યો એટલે x બરાબર 6 આવ્યા. 2 2 ઉડી જાય. આ પ્લસ છે તો માઈનસ x બરાબર 6 અને આ પણ 2 4 નું 8 થાય. અહીંયા સામે જાય એટલે 8, 8 માંથી 5 જાય એટલે 3. x બરાબર 6 અને y બરાબર